નોલેજ અને જ્ઞાન બહુ અગત્યની વસ્તુઓ છે મિત્રો. જ્ઞાન વિશે શ્રીમદ રાજચંદ્રએ ગજબ કહ્યું હતું. શ્રીમદ રાજચંદ્રએ કહ્યું હતું કે જ્ઞાન દોરામાં પરોવેલી સોય સમાન છે. કે જેમ દોરામાં પરોવેલી સોય ખોવાતી નથી ને, સોય ખોવાતી નથી, એમ સંસારમાં અગર આપણા પાસે જ્ઞાન હશે, બ્રહ્માંડમાં પણ અગર પાસે જ્ઞાન હશે, તો આપણે ક્યાંય ખોવાઈશું નહીં, ભટકીશું નહીં, કન્ફ્યુઝ નહીં થઈએ મિત્રો. ગુલામીના દિવસો હતા. પ્રયાગમાં કુંભ મેળો ચાલી રહ્યો હતો. એક અંગ્રેજ તેના દુભાષિયા સાથે ત્યાં આવ્યો. ગંગાના કિનારે એકઠી થયેલી વિશાળ ભીડ જોઈને અંગ્રેજો દંગ રહી ગયા. તેણે દ્વિભાષીને પૂછ્યું, અહીં આટલા બધા લોકો કેમ એકઠા થયા છે? દ્વિભાષીએ કહ્યું, સાહેબ, તમે આ બધા ગંગામાં સ્નાન કરવા આવ્યા છે. અંગ્રેજ બોલ્યો, અહીં રોજ ગંગા વહે છે, તો પછી આજે આટલી ભીડ કેમ એકઠી થઈ છે? દ્વિભાષી કહે, સાહેબ, આજે તેઓનો કોઈ મહત્વનો સ્નાનોત્સવ હશે. અંગ્રેજ કહે છે, જાણો કયો તહેવાર છે? તપાસ કરો કયો તહેવાર છે. દ્વિભાષી વ્યક્તિ એક માણસને પૂછ્યું, માહિતી લીધી, ત્યારે ખબર પડી કે આજે વસંત પંચમી છે. અંગ્રેજ કહે, આટલા બધા લોકોને એક સાથે કેવી રીતે ખબર પડી કે આજે વસંત પંચમી છે? જ્યારે દ્વિભાષી વ્યક્તિએ ફરીથી લોકોને આ વિશે પૂછ્યું, ત્યારે એક વ્યક્તિએ તેના ખિસ્સામાંથી એક પંચાંગ કાઢ્યું અને કહ્યું કે તેમાં આ બધી તિથિઓ અને તહેવારોની માહિતી છે. અંગ્રેજ પોતાની આગળની યાત્રા મુલતવી રાખી પંચાંગ બનાવનારના ઘરે પહોંચ્યો. એક અંધારે ભરાયેલો ઓરડો, ખભા પર લાલ ફાટેલો ટુવાલ, ખુલ્લી પીઠ, મેલી મેલી ધોતી પહેરેલો એક માણસ દીવાના ઝાંખા પ્રકાશમાં કંઈક લખી રહ્યો હતો. પૂછપરછ કરતાં ખબર પડી કે તે એક ગરીબ બ્રાહ્મણ હતો, જે જંત્રી અને પંચાંગ લખીને પોતાના પરિવારનું અને પોતાનું ભરણપોષણ કરતો હતો. અંગ્રેજે બીજી જ ક્ષણે પોતાના વાયસરોયને પત્ર લખ્યો, જો તમારે ભારત પર કાયમ શાસન કરવું હોય તો સૌપ્રથમ બ્રાહ્મણોનો સંપૂર્ણ નાશ કરવો પડશે. સાહેબ, કારણ કે જ્યારે એક ગરીબ અને ભૂખ્યા બ્રાહ્મણમાં જ્ઞાનના પ્રતાપે ગમે ત્યારે 2-4 લોકોને નહીં પણ 2-4 લાખ લોકોને ભેગા કરવાની ક્ષમતા હોય, તો સક્ષમ બ્રાહ્મણ લોકો શું કરી શકે? ઊંડો વિચાર કરજો સાહેબ, ઊંડો વિચાર કરજો, ઊંડો વિચાર કરજો સાહેબ. ધ્યાનથી સાંભળજો. ન ખબર પડે તો ફરીથી સાંભળી લેજો.